નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓમાં અંતર્ગત આવેલી વિવિધ જ્ઞાન સહાયક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી, કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત જે રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષા 11 વાસ્તા કરાર જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંતર્ગત જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ જે આશ્રમ શાળાઓ માટે ભરતી માટેની જાહેરાત છે મિત્રો, જ્ઞાન સહાયક માટેની, જેમાં 21,000 રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું, વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે। તમે જોઈ શકો છો કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષા 11 વાસ્તા કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની ભરતી માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની જ રહેશે। મિત્રો ઉમેદવારે ઓનલાઈન અરજી જે અહીંયા વેબસાઇટની લિંક આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો http://ashram જ્ઞાન સહાયક .gujarat.org જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો, તેના પર વેબસાઇટ પર જઈને કરવાની રહેશે। ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલી ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે। આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અહીંયા જે વેબસાઇટ આપેલી છે મિત્રો તેના પર જ ભરવાની રહેશે। તદુપરાંત આવી મોકલેલ અરજીઓ પણ અમાન્ય રહેશે નહીં મિત્રો। ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવશે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો। ઓનલાઈન અરજી કરવાની તારીખ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો, તારીખ 18 જૂન 2025 2 કલાકથી શરૂ રહેશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2025 23:59 કલાક સુધી મિત્રો ઓનલાઈન અરજી ભરી શકશો। તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક અહીંયા આપવામાં આવેલી છે મિત્રો, http://ashram જ્ઞાન સહાયક .gujarat.org જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, તો ત્યાંથી ઓપન કરીને તમે વધુ માહિતી મેળવી શકશો। તો તમે જોઈ શકો છો અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓ અંતર્ગત જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયક પ્રાથમિક માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।